લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તંત્રની દબાણ હટાવવા બાબતે બેધારી નીતિ સામે લોકોની નારાજગી. ભાભર હાઈવે પરના દબાણો હટાવાતા બેરોજગાર થયેલ ધંધાદારીઓએ નગરપાલિકાને આવેદનપત્ર અપાયું. તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો. ભાભર હાઈવે પર ન્યૂ એપીએમસીના માર્કેટના ગેટથી લઈ ગાય સર્કલ સુધીના દબાણો તારીખ 6 સપ્ટેમ્બરના રોજ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા, જેમાં લારી ગલ્લા, શેડ, ચાની કીટલીઓ સહિત કાચા પાકા દબાણો દૂર કરવા માટે રોડની બંને સાઈડ 24 મીટર સુધીના હટાવેલ, જેમાં કેટલાક દબાણો બાબતે ભેદભાવ રાખવામાં આવેલ હોવાના દબાણદારો દ્વારા આક્ષેપો કરવામાં આવેલ, તેમજ પાકા દબાણોને સમય આપવામાં આવ્યો, તેમજ દુકાનોના ઓટલા, શેડ તોડી પાડતા તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં નારાજગી વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા દબાણ હટાવાતા કેટલાક ગરીબોની રોજીરોટી છીનવાઈ જતા રોજ રોજનું કમાઈને રોજે રોજ ખાનારા પરિવારો બેરોજગાર બની ગયેલા, જેથી સોમવારના રોજ બેરોજગાર બનેલા લારી ગલ્લા, ચાની કીટલીવાળા ભાભર હાઈવે પર મોટી સંખ્યામાં એકઠા થયેલ અને ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને આવેદનપત્ર આપી હાઈવે રોડની બંને સાઈડોમાં નડતર રૂપ ન બને તે રીતે ધંધા માટે લારી ઊભી રાખવા માટે રિક્વેસ્ટ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં લારી ગલ્લા, ચાની કીટલી, શાકભાજી સહિત એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો તેમજ ધંધાદારીઓ ઉપસ્થિત રહેલ. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. સાહેબ, પ્રાંત સાહેબ, ચીફ ઓફિસર સાહેબે જે 24 મીટરનો શેરો મારી આપ્યો છે, ત્યાં આગળ જે લારી ગલ્લા હોટલોવાળા છે કોઈ કેબિન મૂકશે નહીં, પણ એમને એક જગ્યા આપો, કે લારીની પરવાનગી આપો અને કાયદેસર જે 24 મીટર દબાણ તોડવામાં આવે છે, જે નગરપાલિકાના જેટલું આવતું હોય એ પણ તોડે અને તોડીને અમને એક વ્યવસ્થા કરી આપે, આવી તમારે સરકારને મારી નમ્ર વિનંતી આપી છે. તમારે મામલતદારના અધ્યક્ષતાની જે ચાની હોટલવાળા અને જે હતા શાકભાજીવાળા, એમને અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે કે લારીઓ લઈને એક જેમ આતંકવાદી જેમ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે. મામલતદાર સાહેબે આવું વર્તન કર્યું છે. મારી એક નમ્ર અપીલ છે, મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે 18 મીટરમાં મારો આદેશ છે અને 24 મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે, તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે તમે 13 તારીખે તમે જે મિટિંગ કરી એમને પરમ સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે 24માં તમે શેરો મારો, 24માં એમની શેરો મરાવ્યો અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા ભાભરનો એક મોટો બિલ્ડર રજનીભાઈ શાહ, એમના આદેશથી જે 24માં શેરો મારેલ હતો એ એમને ભૂંસવામાં આવ્યો છે. અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત, કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબાણ કર્યું હોત, અહીંયાને શેરો માર્યો હોત અને એ અમે ભૂંસવામાં આવ્યું હોત, તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબ અમને કસ્ટડી કરી હોત, અમારા માથે કેસ કર્યો હોત. મારી નમ્ર અપીલ છે કે જે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવો જોઈએ અને બધું થવું જોઈએ, એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ, કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને પ્રંત સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું કામ કરવામાં આવ્યું છે, તો એમને પોલીસ કેસ થવો જોઈએ, અમે કસ્ટડીમાં મૂકવા જોઈએ, એવી મારી પ્રંત સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે. અને ચીફ મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો. મારે પ્રંત સાહેબ, મામલતદાર સાહેબ અને પ્રંત સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંપથી ગાય ચોકડી સુધી અમને એક લારીની અમને પરવાનગી આપો. અમે પત્ર નથી નાખવાના, અમે ગલ્લા નથી આપવાના. અને તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે ગલ્લાવાળા જે લારીવાળા છે અમે તમને એફિડેવિટ કરીને આપો. તમારો રોડ બનાવવાનો હશે ત્યારે અમે ખાલી કરી અને અમે નીકળી જશે. 500 જણા એવા બેરોજગારી થયા છે, એ આત્મહત્યા કરવાનો વારો આવશે. એની જવાબદારી મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત સાહેબની રહેશે. અને તમે 24નું દબાણ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની, અમે એફિડેવિટ કરવા માટે અમે તૈયાર છે. મારી સરકારને પણ નમ્ર અપીલ છે